કરીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો। હર્ષ સંઘવી પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો છે। તિરંગો લહેરાવતો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ પણ કરવામાં આવી છે। તો સરકાર દ્વારા જે રીતે હર ઘર તિરંગાનું અભિયાન ચાલી રહ્યું છે, 15મી ઓગસ્ટ નજીકમાં છે, ત્યારે તે અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તિરંગો લહેરાવી રહ્યા છે। હર્ષ સંઘવીએ પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો। તિરંગો લહેરાવતો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે આ ફોટો। આજ મુદ્દે વધુ વિગતો લઈએ। સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, જે રીતે રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, તિરંગા યાત્રાનું પણ આયોજન સતત કરવામાં આવી રહ્યું છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હવે આ તિરંગા યાત્રામાં જોડાયા છે, શું આપની પાસે વધુ જાણકારી? હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ ગાંધીનગર અને ગુજરાતથી કરી દેવામાં આવ્યો છે। એ અંતર્ગત જોવા જઈએ તો આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને તિરંગો એ ઘર ઉપર લગાડવામાં આવ્યો હતો અને એમને આ જે આખી જે ભાવના છે હર ઘર તિરંગાની, એ ભાવના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે સમગ્ર દેશને આપવામાં આવી છે તેની વાતનો ઉલ્લેખ કરતો એક્સ પર પોસ્ટ કરીને, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે। અને હર ઘર તિરંગા અંતર્ગત હવે મુખ્યમંત્રી બાદ નાયબ મુખ્યમંત્રીએ પણ પોતાના નિવાસ સ્થાને તિરંગો લગાવ્યો છે। ચોક્કસ આજે તેઓ સુરતમાં હર ઘર તિરંગા યાત્રામાં પણ જોડાવશે। જી બિલકુલથી આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ।